પૂજાબેન, આ તમારું બ્લિંકિટ આવ્યું હતું. તમ નહોતા ને તે મને આપી ગયું. પપૈયું મંગાવ્યું હતું? અંદર આવું? હાલો, પપૈયું મંગાવ્યું હતું, બ્લિંકિટ કર્યું હતું. રોયા અહીંયા જઈને લઈ આવાય, સસ્તું પડે. બ્લિંકિટ કરાતા હશે. મેં બ્લિંકિટ વાળા ભાઈને કીધું, મેં કીધું વસ્તુઓ મંગાવે પછી ઘરે ટકતા નથી. મેં કીધું તે સીધ ગયા હતા, દૂધ લેવા ગયા હતા. ઠીક, મને તો છે ને જરાય ટાઈમ જ ના હોય. લાવ, આ તો અહીંયા 2 મિનિટ બેઠી, બાકી હું કોઈ ઘરે બેસવા ના છું. તમને ખબર છે મને પંચાયત કરવાની ટેવ જ નથી. તે બીજું શું લઈ આયા? શાકભાજી હારે લેતા આયા? ઠીક. કંચનબેન ની વાત ખબર પડી? કંચનબેન ના દીકરાની વહુ છે ને એ રિહામણે વહી ગઈ. મારા કામવાળા બેને કીધું એ કે કંચનબેન ના દીકરાની વહુ રિહામણે વહી ગઈ. બે પતિ પત્નીને ખૂબ ઝઘડો કરાયો કંચનબેને. એ વાત છે ને, આપણી જોડે માથાકૂટો નતા કરતા. મને તો કોઈને પંચાયત કરવાની ટેવ નહીં, એટલે હું તો ના કરું. પણ કામવાળા બેને કીધું એટલે મેં કીધું હા હશે. મેં તેને એમ જ કહી દીધું. આ તો તમને કહું છું. તમારા ઘરમાં કાલ તો બહુ અવાજ આવ્યો. લે સીધ જાવ છો? અરે બેસો ને ભાઈ, 2 મિનિટ નથી કઈ બનાવું. ઠીક, દૂધનો ઉભરો આવે છે. હા સારું, તો હાલો, આટલો આગ્રહ કરો છો ને, તે દૂધ ઠરી જાય ને પછી ચીકુ શેક બનાવજો. બસ ખુશ. સોસાયટીમાં આ વખતે ઓલી સત્યનારાયણની કથા બધા ભેગા થઈને રાખવાના છે. તે આપવાના થયા છે ને બધાને રૂપિયા. મને નથી લાગતું 500 રૂપિયા આપવા જોઈએ. 250 કામ હાલ્યું જાય. આખી સોસાયટીના ભેગા કરો 500 કેટલા થાય? મોટા પાયે કરવાનું છે એમ? ઠીક, તો પ્રસાદી આપશે ને 2-3 વાટકા. લે, 500 રૂપિયા આપી અને નાનું પડ્યું આપશે? મારે વાત કરવી પડશે સેક્રેટરીને કે 500 રૂપિયા લો છો તો જમવાનું રાખો. તે લાઇટના અને મંડપ સર્વિસના કેટલા થાય વળી? પછી ઓલા કંચનબેન નો તમને ખબર બીજી પડે ને તો મને કહેજો. મને જ પંચાયત કરવાની ટેવ નહીં બાપા. તમારા ભાઈ છે ને કાલ કહેતા હતા એ કે પૂજાબેન ના ઘરમાંથી અવાજ આવતો હતો. હું શાક લેવા ગઈ ને ત્યારે તો મેં એને કીધું, મેં કીધું પૂછી જોઈશ. શું બાખડ્યા હતા? લે, મેથી શાક તે મારા ભાઈ નથી ભાવતું? તમારા દીકરાની મને ખબર પડી. તમારે બહુ રિહામણે ગઈ છે એવું ખબર પડી ગઈ. ઠીક, આટો દેવા ગઈ છે હોય રે. બાજુવાળા તેમ કહેતા હતા કે પૂજાબેન ની બહુ રિહામણે ગઈ છે. અત્યારે જો અફવાઓ ફેલાતા વાર નથી લાગતી. માણા નવરાજ હોય છે, જાત જાતની અફવાઓ ફેલાવે. તો એટલે તમારે વહુ પિયર જાય ને તો બધાને કહેતા જજો પાછા, મારે વહુ પિયર ગઈ એમ. નકર રિહામણે ગઈ એમ જ કરી નાખશે તો. અને મારી જેમ બધાને ટેવ ના હોય વાતને છાની રાખવાની. એટલે આ તો તમને કહું છું. સારું હાલો, જો ફોન આવી જ ગયો. તમારા ભાઈ છે ને 1 મિનિટે રહી ના આપે, તો તરત ફોન કરે. અને એમને ખબર છે મને જાજુ ક્યાંય કોઈ બેસવાની ટેવ નથી, કે મને કઈ પંચાયત કરવાની ટેવ નથી. એટલે તરત ફોન કરીને બોલાવે. હાલો જવું.